રાતે જમવા બેઠા હતા, એ જમવા બેસવામાં જમવા બાબતે અંદરોઅંદર રકઝક થયેલી અને તેમાં જે મરણ જનાર છે રામુ કુશવા તેની હત્યા નિપજાવેલી છે। આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે વિષ્ણુ કુશવા તેનો માસી ભાઈ થાય છે અને તેમને જમવા બાબતે અંદરોઅંદર જે રકઝક થઈ તેમાં વિષ્ણુના હાથમાં ડુંગળી સુધારતી વખતે જે છરી હતી એ છરી તેણે રામુના પેટમાં મારીને તેની હત્યા નિપજાવેલી છે। આ સમગ્ર ઘટનાની જાણ તે લેબરના જે કોન્ટ્રાક્ટર છે અજયભાઈ યાદવ એમને થયેલી હતી, અજયભાઈ યાદવે। ત્યારબાદ આ ઘટના અનુસંધાને બોપલ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાની ફરિયાદ આપેલી છે। એ લોકો જ્યારે રાતે જમવા બેઠા હતા એ વખતે બધા લોકો ત્યાં જ જમવાનું બનાવીને જમવાનું પીરસતા હતા। એમાં જે નોનવેજ ખાવામાં બાબત હતી કે મને એક પીસ કેમ ઓછો આપ્યો છે એમ કરીને અંદરોઅંદર ઝઘડો થયેલો હતો। Grow your business with Om Infotech Solution, your partner for smart, reliable IT services.